બનાવની વિગતો અનુસાર પાનોલી જીઆઈડીસીમાં આવેલ ગત મોડી રાત્રે પાનોલીની સલ્ફર ક્રોપ કેર કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કંપનીના અચાનક આગની જ્વાળાઓ દેખાઈ ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કંપની પોતાની ફાયર ફાઇટિંગ ટીમ સમયસૂચકતા વાપરીને તુરંત જ આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ટૂંક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જેના કારણે આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ થાળી દેવામાં આવી હતી. આ આગ ભલે શાંત થઈ ગઈ હોય, પરંતુ સ્થાનિક રહીશોમાં લાગેલી રોષની આગ હજુ પણ ભભૂકી રહી છે. કંપનીથી માત્ર 700 મીટરના અંતરે જ સંજાલી ગામ આવેલું છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ આ કંપનીમાં નાની મોટી આગની ઘટનાઓ અને ઝેરી ગેસ ગળતર રોજિંદી બાબત બની ગઈ છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે આખું ગામ હંમેશા ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યું છે. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ કંપનીમાં માત્ર આગ જ નહીં, પરંતુ ગેસ ગળતરની સમસ્યા પણ ગંભીર છે. અગાઉ કંપનીમાં થયેલા ગેસ ગળતરના કારણે 2 નિર્દોષ કામદારોને ઝેરી ગેસની ગંભીર અસર થઈ હતી. ઔદ્યોગિક સલામતી સામે સવાલો ઉઠાવતા સંજાલી ગામના લોકોએ જણાવ્યું છે કે વારંવાર કંપનીની આવી લાપરવાહીના કારણે ગામ લોકોની હેરાનગતિ અને જોખમ બંને વધી રહ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ આ બાબતે કડક પગલાં ભરે અને આ ભયજનક પરિસ્થિતિનો કોઈ કાયમી ઉકેલ લાવે તેવી માંગ હવે જોર પકડી રહી છે.